નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મગફળીનું મબલક વાવેતર કરેલ છે, પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકના વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો એક તો વરસાદ ઓછો છે, તો ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે અને જેના કારણે પાકનો સોથ વળી ગયો છે। સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મૂળ લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોવાઈ જાય છે। ત્યારે કપાસ જવાથી જે છોડ છે કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ જાય છે। ત્યારે આમ તો મગફળીના 1 વીઘા પાછળ 25,000થી વધુ ખર્ચ થાય છે। આ ઉપરાંત ખાતર, મોંઘીદાટ દવાઓનો પણ ખર્ચ। ત્યારે સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરા અને ડોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે। ત્યારે મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ બંધ થતો નથી અને ખેતરમાં ફરી વળતા પાક સુકાઈ જાય છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત વરસાદ ન પડતા દવા જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી અને જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે। ત્યારે આ વર્ષ જાણે કે ખેડૂતો માટે ભારે હોય તેમ લાગી રહ્યું છે। એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ પ્રકારની ઈયળોનો ઉપદ્રવ, આ સાથે જ ફૂગજન્ય રોગને લઈને ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ રહ્યો છે। ત્યારે સરકાર કંઈક કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। શ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતારે છે, દવાઓના ખર્ચા ખૂબ થાય છે, વીઘે 25,000થી 30,000નો ખર્ચો થાય છે અને કાતરા પડે, ફૂગ આવે, ઉધેવ આવે, ડોળ આવી ગયા છે, મગફળી સુકાઈ જાય છે, દિવસનું લાઇટ નથી સાહેબ। તો આ પાકને કઈ રીતે બચાવવો? આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે। આ લોનો ક્યાંથી ભરે અને ખેડૂતો દુઃખી છે અને દિવસનું લાઇટ હોય તો થોડો ઘણો બચાવ થાય તો થોડી આવક થાય તો દેવું તો ભરાય, આવક વધારે ના થાય તો 25,000 થી 30,000 રૂપિયા વીઘા ખર્ચો આવે છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું, શું કરવું એ વિચાર કરે છે। ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે, જે છે એ બધું તાગરદીનના તો જમીન ઉપર જ કરવાના, તો એ જમીનમાંથી તો આ કાતરા ખાઈ ગયા, ડોળ ખાઈ ગયા, ઉદેવ ખાઈ ગઈ, સુરેલો ખાઈ ગયું, એક બાજુ વરસાદ નથી આવતો, કરવું શું ખેડૂતને? અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળ આવ્યું, પહેલાંથી લોકોએ ડોળની દવા પહેલાંથી કરી હતી, તે જ છતાં અત્યારે ડોળ આવી ગયા છે અને અત્યારે ડોળ આવે ને એટલે મગફળીના જે મેઇન મૂળીઓ હોય ને એને કાપી નાખે, બરાબર? એને ડંખ મારે ને એટલે આખી મગફળીનો છોડ સુકાઈ જ જાય, એટલે એ મગફળીનો છોડ ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં અને આવી રીતના અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય અને ડોળ છે ને એની કોઈ દવા નથી બીજી। અત્યારે ડોળની દવા લોકો ખેડૂતો નાખે ખરા પણ વરસાદ આવતો નથી એટલે વરસાદ આવે તો ડોળની દવા અંદર જાય ને। અત્યારે મગફળી વાવેલી છે તો વીઘાના 25,000 થી 30,000 ખર્ચો થાય છે। એની અંદર મુંડા આવે, ભૂંડા વિતારે, એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે। એની દવાઓ બી મોંઘી આવે છે।